આજે જે રાજકોટમાં આપણે ટીઆરપી કાંડ 25/5 બન્યું છે એમાં તપાસમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ કંઈક ને કંઈક નવા નવા ખુલાસા નીકળે છે. તો છેલ્લે આપણે જોયું હશે કે ટીપીઓના ઓફિસમાંથી જે ઘરેણાં રોકડ સાહિત્ય પકડાણું, તો આ એક ખાલી સાગઠિયા સાહેબથી એકથી નથી થયું, એને મળતિયાર સુધી પહોંચવા માટે ઈડી આ તપાસ ઈડીને અને સીબીઆઈને સોંપવામાં આવે તો જ આ દૂધનું દૂધ અને પાણી થાય. અમે તો એક આજે આવેદન દઈને કલેક્ટર સાહેબ પાસે માંગ કરી રહ્યા છીએ કે આ કેસને પીએમએલએ હેઠળ લઈ જાય અને નિવૃત્ત જજના વડપણ હેઠળ આનું એક તપાસ પણ નિમે એવી અમારી માંગ સાથે આવેદન આપવા આવ્યા છે.